થાવર મઠના પંચવટી આશ્રમમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ભક્તોનું માનવ મહેરામણ મહંત પર્યાગગીરી પીર બાપુના આશીર્વચનથી ભક્તિમય માહોલ સર્જાયો। ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે થાવર મઠ સ્થિત પંચવટી આશ્રમ ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ આશ્રમ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। વાવથરા ધાનેરા સહિતના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશ્રમ ખાતે પહોંચ્યા અને ગુરુ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ સમગ્ર આશ્રમ જય ગુરુદેવના જય ઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ 1008ના મહંત પર્યાગગીરી પીર બાપુએ ઉપસ્થિત ભાવિકોને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે ગુરુનું સ્થાન જીવનમાં સર્વોચ્ચ છે। ગુરુ જ જ્ઞાનનો પ્રકાશ પાથરીને માનવ જીવનને સાચા માર્ગે દોરી જાય છે। ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, સેવા અને સમર્પણ દ્વારા જીવનમાં સુખ, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે। તેમના આશીર્વચન સાંભળવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે આશ્રમમાં દર્શન, પૂજન અને ગુરુવંદના તેમજ આશીર્વાદના કાર્યક્રમો યોજાયા। ભાવિકોએ ગુરુચરણોમાં વંદન કરી પોતાના પરિવારના સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર દિવસ દરમિયાન આશ્રમમાં ભક્તોની સતત અવરજવર જોવા મળી હતી અને ધાર્મિક માહોલ વચ્ચે સેવાકીય કામગીરી સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી। કાર્યક્રમમાં હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ 1008ના મહંત પર્યાગગીરી પીર બાપુ, કરશન ભારતી, ભારથારામજી બાપુ, નારાયણ રામજી બાપુ સહિત અનેક સંતો હાજર રહ્યા। આ ઉપરાંત વાવથરા ધાનેરા વિસ્તારના આગેવાનો, સેવાભાવી કાર્યકરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ હાજરી આપી કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી। ગુરુ પૂર્ણિમાના અવસરે થાવર મઠના પંચવટી આશ્રમમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો। ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજે ગુરુ પૂર્ણિમા આદિ અનાદિથી પરંપરાથી गुरु शिष्य ना नाता અને ગુરુની પદની ભગવાન से પણ ज़्यादा किया है। तो सती सेवको हमारा जीतूभा, राजभा, एक तलसा भगत, रत्ना भगत, पंडित जी, हमारे दिनेश भगत, सर्व आके गुरु पूजा किया અને સર્વને ગુરુ મહારાજ એમને સદબુદ્ધિ આપે, એમની મનોકામના પૂર્ણ કરે। આર્થિકથી, આરોગ્યથી, સામાજિકથી, સમૃદ્ધિથી, પશુ પ્રાણી में जल में जीव हरेक को समदर्शी राखे एवं गुरु भगवान ने हमें प्रार्थना के लिए बोले। हिंगोलेश्वर पीर भगवान की। एवं जेतु बारोट वावथरा।